નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશીને શહેરના વિરોધ પક્ષના નેતાઓ દ્વારા જૂનાગઢમાં ખાડાને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરવામાં તો ચોમાસું પૂરું થઈ ગયું છે, છતાં પણ જૂનાગઢ શહેરના રોડ અને રસ્તાઓની હાલત જેવી તેવી જોવા મળી રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં ખાડાઓ, તૂટી ગયેલા રસ્તા અને પાણી ભરવાને કારણે નાગરિકો હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે જૂનાગઢ શહેરના કોંગ્રેસના મનોજભાઈ જોશી અને શહેરના વિરોધ પક્ષના નેતાઓ પત્રકાર સાથે વાતચીત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન રસ્તાઓ ખરાબ થવું સ્વાભાવિક છે, પરંતુ હવે દિવાળી જેવો તહેવાર નજીક હોવા છતાં પણ તંત્ર કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી। શહેરના નાગરિકો ધૂળ અને ખાડાઓ વચ્ચે રોજબરોજની મુશ્કેલી ભોગવી રહ્યા છે। તંત્રને ચેતવણી આપતા તેમણે તાત્કાલિક રોડ રસ્તા સુધારા કામ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। ખાસ તો આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ કે આપ સૌ જોવો છો કે જૂનાગઢ શહેરમાં રસ્તાઓની હાલત અત્યંત જર્જરિત અને દયનીય હાલત છે। આજે વાહન ચલાવવા તો દૂરની વાત છે, પણ ચાલીને નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી। અત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે। આ ડમરીઓ, આ ધૂળ લોકોના શ્વાસોશ્વાસમાં જાય, સ્વાસ્થ્ય ખરાબ થાય। તમે જુઓ તો જૂનાગઢ શહેરમાં ઘણા એવા માણસોને કમરની અને કરોડરજ્જુની બીમારી થઈ ગઈ। એટલે અત્યાર સુધી તો સમજી શકાય કે ચોમાસાનું ઋતુ હતી, એટલે ચોમાસામાં રોડ થાય નહીં। એટલે હવે ચોમાસું ગયા પછી આજે કોર્પોરેશન દ્વારા 270 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ અમારા લલિતભાઈ પરસાણા અત્યારે વિપક્ષ નેતા પણ આપણી સાથે છે। આંકડાકીય માહિતી તમામ ગ્રાન્ટની, ક્યાં કેટલી ગ્રાન્ટ આવી, કેટલી વપરાણી, તમામ આંકડાકીય માહિતી એમની પાસે છે। ઓન રેકોર્ડ અત્યારે કોર્પોરેશન આગળ માત્ર 67 કરોડ રૂપિયા ગ્રાન્ટ છે। એની સામે લોકોને દેખાડવા કે અમે કામ શરૂ કર્યું છે એવું દેખાડવા માટે 270 કરોડના ટેન્ડર બહાર પાડી નાખ્યા। હવે પરિસ્થિતિ થશે એવી કે ટેન્ડર બહાર પાડ્યા પછી કોઈ એજન્સી ફિક્સ થાય અને ગ્રાન્ટ નહીં હોય તો કોઈ એજન્સી કામ નથી કરવાની। એટલે છેલ્લા 8 વર્ષથી તમે જુઓ કે જૂનાગઢની આવી હાલત છે। આવતીકાલથી અમે જૂનાગઢના 5 એવા પોઈન્ટ કે ત્યાં અમે શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો ત્યાં કેમ્પ નાખીને બેસવાના। 11 તારીખથી લઈ અને 14 તારીખ 4 દિવસ સુધી અંદાજે 20,000 સહી એકત્રિત કરી 15મી તારીખે 20,000 સહી વાળું આવેદનપત્ર કમિશનરશ્રીને અમે સુપ્રત કરવાના છીએ। લોકશાહીમાં માથાની અને સંખ્યાની કિંમત છે। આપના માધ્યમથી હું લોકોને પણ અપીલ કરું છું કે આ તમારી, અમારી, આપણા સૌની સમસ્યા છે। જો આપ જાગૃત થશો, 20,000 સહીથી જો આવેદનપત્ર કમિશનરને સુપ્રત કરવામાં આવે તો કમિશનરશ્રી અને મેયરશ્રીની ખુરશી હલી જાય। લોકશાહીમાં સંખ્યાની કિંમત છે, એટલા માટે આપ સૌને વિનંતી છે કે આવતીકાલથી અમારું જે સહી ઝુંબેશ અભિયાન શરૂ થાય છે એમાં આપ સૌ સહી કરી અને આપ સમર્થન આપો। અમારે દોલતપરા ગેટ, મજેવડી દરવાજા, કોંગ્રેસ ભવન, અહીંયા આપણે ટ્રાફિકવાળો વિસ્તાર છે, ટાઉન હોલ, સરદાર સાહેબના સ્ટેચ્યુ આગળ, મધુરમ ગેટ, અને અમારા જે 15 વોર્ડ પ્રમુખશ્રી છે એ પોતે એમના વિસ્તારમાં, સોસાયટીમાં પણ આ સહી ઝુંબેશ અભિયાન કરશે। આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું એકમાત્ર કારણ છે કે આપણે જોઈએ કે દિવાળી જેવા તહેવાર આવી રહ્યા છે, ત્યારે આખી જે જૂનાગઢની પરિસ્થિતિ મુખ્ય રસ્તાઓની તો ખૂબ જ ભયંકર છે, પરંતુ જે સોસાયટીઓના રસ્તા છે એ પણ એટલા ખરાબ છે કે લોકોને ક્યાંથી ક્યાં જવું એ ખબર નથી પડતી। જો રસ્તાઓમાં વાહનો ચલાવે તો કમરના દુખાવાથી માંડીને મણકાના દુખાવા, વાહનોમાં એટલી નુકસાની થાય છે। ઉપરથી ચાલીને નીકળે તો ધૂળની ડમરીઓ એટલી ઉડે કે લોકો ચાલીને પણ નીકળી નથી શકતા। એવા મુખ્ય રસ્તાઓની અત્યારે હાલત છે। આપણે જોઈએ કે 270 કરોડ રૂપિયાના ટેન્ડરો શાસકો દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ 88 કરોડ જેવી જ રકમ મહાનગરપાલિકામાં સરકારે આપેલી છે। ત્યારે આ ટેન્ડરો ક્યારે મંજૂર થશે, ક્યારે કામ થશે, એને એવું લાગે છે કે 3 થી 4 મહિના જેવો હજી સમય નીકળી જશે। તો હજી પરિક્રમા હમણાં થોડોક શોર્ટ સમયમાં જ આવે, તો આ ક્યારે રસ્તા બનાવશે? આપણે ગમે ત્યારે શાસકને
અમે હંમેશા એને સાથે રહીને હાથ પકડીને કીધું છે કે કામ કરો, જરૂર પડીએ તો કાન પકડીને પણ કીધું છે. અને હવે જો બહુ તમે અતિશય જનતાને અને કોઈ મોટા નેતાઓ આવતા હોય અને ગમે એ મંત્રી આવતા હોય તો તાત્કાલિક જે પેપર ઢોસા જેવા રોડ છે એ તાત્કાલિક પાથરી અને પાછા બિલો બનાવીને ભ્રષ્ટાચાર કરે છે. અને આ જે રોડ છે એ આપણે ખબર છે કે એક વરસાદનું ઝાપટું આવે તો સીધા તૂટી જાય છે, તડકો પડે તો ઓગળી જાય છે. એટલે આવી જે કામગીરી છે એની હિસાબે જૂનાગઢની જે જનતા છે ત્રાહિમામ થઈ ગઈ છે. છેલ્લી કેટલી દિવાળીઓથી આ લોકોએ જૂનાગઢની આવી જ પરિસ્થિતિ રાખી છે. ત્યારે અમે એક અભિયાન ઉપાડ્યું છે કે વોર્ડમાં દરેક જગ્યાએ જઈ અને લોકોની સહી દ્વારા એક અરજી કરાવીએ કે જો દિવાળી સુધીમાં તમે શાળા, રોડ રસ્તાના પ્રાથમિક સુવિધા ન આપી શકો તો તમામ જે વેરો છે એ આ વર્ષનો જનતાને બાદ કરી આપો. એટલે આ અભિયાનથી લોકો વધુમાં વધુ જોડાય. લોકો માટેનું આંદોલન છે અને લોકોનો સહી અભિયાનમાં જોડાય. જે તમામ કમિશનરશ્રીને આ બધી તમામ જે સહીઓ થશે એ પ્રકારનું એક મોટું આવેદનપત્ર કમિશનરને આપવામાં આવશે. અને જે જનતા વેરો ભરે છે એ તમામ વેરો જો સુવિધાઓ ન આપે તો એને બાદ કરી દેવામાં આવે. એ પ્રકારનું અભિયાન છે. એટલે તમામ જૂનાગઢની જનતાને અપીલ છે કે અમે જોડાવ, જેથી કરી તાત્કાલિક આ લોકો સુવિધાઓ અમને પૂરી પાડે. ખાઈ ગયું ભાઈ, હાલા 16 કરોડ આવ્યા, કોણ ખાઈ ગયું? વેરો જનતા ભરે છે એટલે જે કામ છે એના માટે જ થવા જોઈએ. કોઈ પણ સેલિબ્રિટી હોય કે કોઈ પણ નેતા આવતા હોય ત્યારે આપણે જોઈએ કે મંત્રી કે મુખ્યમંત્રી આવે તો તાત્કાલિક રસ્તાઓ બને છે, પરંતુ વેરો મહાનગરપાલિકાની જનતા ભરે છે. એટલે એમના માટે જ આ જે તમામ રસ્તાઓ છે એને થવા જોઈએ. ન થાય તો એમના વેરો છે એ પરત જમા આપવો જોઈએ અથવા આગામી વર્ષોમાં વેરો બાદ કરી આપવો જોઈએ. લોકો વેરાનો બહિષ્કાર કરવા માંગે, શું કહેશો? લોકો તો વેરાનો વિરોધ કરે ને વેરાનો બહિષ્કાર કરશે, શું કહેવો? ખરેખર લોકોએ એ જ કરવું જોઈએ કે વેરો જો ભરવાનો મહાનગરપાલિકા ખાતે બંધ કરે તો જ આ લોકો સુધરશે. કારણ કે લોકો વેરો ભરી આવે છે ત્યારે એ લોકો નવી ગાડીઓ લઈ લે છે, 90 લાખની ગાડી લીધી હમણાં, એની માટે એસી ચેમ્બરો બનાવી લે છે. અને હજી આ પ્રકારની નવી ગાડીઓ અને ખોટા ખર્ચાઓ આપણે જોઈએ કે કરી રહ્યા છે. આ હાલા 16 કરોડ અગાઉ આવ્યા હતા, શું કહેવો? ક્યાં નહીં ગયા? કોણ ખાઈ ગયું? કોણ ખાઈ ગયું હોય? આ લોકો ખાઈ ગયા હોય. કોણ ખાઈ ગયું? હવે કોને પૂછી લઉં? ગ્રાન્ટ વગરના કોઈ પણ ટેન્ડરો બહાર પાડી ન શકાય. અગાઉ અત્યારે જે ટેન્ડર પ્રક્રિયા જે થઈ રહી છે 14 તારીખે જે લોકો રોડ રસ્તાના ટેન્ડરો નાખી રહ્યા છે, તો એ લીગલી કહેવાય કે અનલીગલી કહેવાય ટેન્ડર પ્રક્રિયા? આ એક ટાઈપના એડવાન્સ આ શાસકો ટેન્ડર કરી રહી છે. સરકારે એમ કીધું કે અમને સરકારે સૂચના આપી છે, પરંતુ જો સરકાર ગ્રાન્ટ નહીં આપે તો આ કામ આપણે જોઈએ કે દોલતપુરા ખાતે એક ગેટ હતો, એમનું કામ આ રીતના જ અટકી ગયું. જ્યારે 85 મહિના બાદ એને મુદત વધારો આપવામાં અત્યારે જે વોર્ડ નંબર 1 થી 15 નંબરના વોર્ડ સુધીના 7-7 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ફાળવેલના જે ટેન્ડરો નીકળશે, જો ટેન્ડરો ઓપન થઈ જશે તો ગ્રાન્ટ ન હોય તો એના શક્યતા પૂરેપૂરી કે આ ટેન્ડરો રદ થવાની પણ. તેમાં ખાસ એવું થશે કે જ્યાં 88 કરોડ એમાં વપરાઈ જશે, 7-7 કરોડ એક વોર્ડ દીઠ છે, 88 કરોડ વપરાઈ જશે, એટલે બીજા જે છે કોન્ટ્રાક્ટરો એ કામ બંધ કરી દેશે. કારણ કે ગ્રાન્ટ તો છે નહીં, એટલે કામો લોકોના અટકશે. મુખ્ય રસ્તાઓના ટેન્ડર એને અલગ કરવાના હતા, પરંતુ એવું કર્યું નથી. જેને હિસાબે આગામી હજી 3 થી 4 કે 5 મહિના સુધી મુખ્ય રસ્તાઓ પણ બને એવી સ્થિતિ નથી. પીક્યુસી રોડ આજે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે પીક્યુસી રોડ જે બને છે તેની મજબૂતાઈ ખરેખર 5 વર્ષની ગેરંટી પીરિયડવાળી છે. તો પીક્યુસી રોડ તો વર્ષો ત્યાં બને છે, તો જૂનાગઢ મહાનગરપાલિકાના લોકોને અને જૂનાગઢના લોકોને એનાથી વંચિત શું કરવા રાખે છે આ લોકો? અગાઉ આપણે જોઈએ કે જ્યારે પણ ટેન્ડરો બનાવવામાં આવતા ત્યારે મળતિયાઓને ટેન્ડર મળે એ મુજબના ટેન્ડરના નિયમો બનાવવામાં આવે છે, એ રીતની ક્વોલિટી લેવામાં આવે છે. કારણ કે મોટાભાગના આપણે જોઈએ કે જે કોન્ટ્રાક્ટરો છે એ બીજેપીના જ કોન્ટ્રાક્ટરો છે, એટલે એમની પાસે જે પ્રકારની સાધન સામગ્રી હોય એટલે એ પ્રકારના જ રસ્તાઓ અત્યાર સુધી લેવામાં આવતા. પરંતુ ત્યારે વિપક્ષ આપણે જોઈએ કે અગાઉના 5 વર્ષમાં વિપક્ષને આ લોકોએ બંધ કરી દીધું હતું અને સંખ્યાબળ પણ ઓછું હતું. એક વાતનો આક્ષેપ પણ એ પણ થાય, એ વિષય ઉપર તમે શું કહેશો કે ખરેખર એવડું મોટું ટેન્ડર એકસાથે મોટું પાડવું જરૂરી હોય છે કે વોર્ડ વાઇઝ પણ કરવું જરૂરી હોય છે? કઈ રીતે? અમુક જે ટેન્ડરો હોય છે જે વાર્ષિક ભાવના હોય, અમુક ઇન્ટરનલ ગલીઓના હોય, તો એ નાના ટેન્ડર જો બનાવવામાં આવે તો સ્થાનિક જે કોન્ટ્રાક્ટરો છે જેની પાસે કેટેગરી નાની છે, ને અમુક જે નાની ગલીઓ હોય એમાં કાંઈ હેવી મશીનરીની જરૂર નથી પડતી. માત્ર જે શહેરના મુખ્ય રસ્તાઓ હોય,
સોસાયટી વિસ્તારના વોર્ડને જોડતા મુખ્ય રસ્તા હોય એમાં જ હેવી મશીનરી ત્યાં મોટા વાહનો નીકળતા હોય એટલે જરૂરી છે કે એમાં હેવી મશીનરીથી રોડ રસ્તાઓ બનાવવામાં આવે. પરંતુ જો નાના નાના ટેન્ડર કરવામાં આવે તો ઘણા બધા કામ ઝડપી થઈ શકે અને નાના નાના કોન્ટ્રાક્ટરોને પણ લાભ થાય. જે વર્ષોથી આપણે જોઈએ કે નાના નાના કોન્ટ્રાક્ટરો આપણે ઝાંસીની રાણી પાસે આજે 22 વર્ષથી આ રોડ તૂટ્યો નથી. એ માત્ર મિલરથી બનાવવાનું. નીતિ પણ હોવી જોઈએ રોડ બનાવવાની. અમે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે એ વાત તો સાબિત થાય છે ને. ભ્રષ્ટાચાર 100% જૂનાગઢ મહાનગરપાલિકામાં છે. અન્યથા આવી પરિસ્થિતિ ચારે બાજુ ના હોય. ખાસ વિકાસ સપ્તાહની ઉજવણી 2025 અંતર્ગત માણાવદર તાલુકાના નાકરા ગામે ગ્રામજનોએ વિકાસ સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો. વિકાસ રથના માધ્યમથી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. વાત કરવામાં તો સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં અનેક અત્યારે વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે માણાવદર તાલુકાના નાકરા ગામમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ રથના માધ્યમથી લોકોને વિકાસની ઝલક દર્શાવતી ફિલ્મ નિહાળી હતી અને વિવિધ સરકારી યોજનાઓ જેમાં માહિતગાર બન્યા હતા. આ કાર્યક્રમમાં 19 જેટલા લાભાર્થીઓને મધ્યસ્થ મહાનુભાવના હસ્તે વિવિધ લાભ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ સ્ટેજ ઉપરથી પોતાની સાહલ્ય ગાથા અને સાથે સમજ રજૂ કરી હતી. મહેમાનોને રથનું ગ્રામજનોએ ઢોલ નગારાના નાદ સાથે કુમકુમ તિલક પુષ્પગુચ્છ આપીને દીપ પ્રાગટ્ય વડે ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં 64.88 લાખના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. તેમજ 69.71 લાખના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. કુલ 113 વિવિધ વિકાસ કાર્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વને નશામુક્ત ભારત અભિયાન, સ્વસ્થ ભારત અભિયાન, રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. અને સમારોહ દરમિયાન ગામના આગેવાનો, વિવિધ અધિકારીગણ, કર્મચારીગણ, સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સૌપ્રથમ પવિત્ર શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ જૂનાગઢ જિલ્લાના સાસણ નજીક આવેલા ભારસેલ હેલીપેડ ખાતે આગમન થયું હતું. સાસણ ગીરની ધરા પર રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વાત કરવામાં તો ગુજરાતના પ્રવાસે પધારેલા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજી આજે સાસણ ગીર ખાતે પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન બાદ રાષ્ટ્રપતિએ જૂનાગઢ જિલ્લાના સાસણ નજીક આવેલા ભારસેલ હેલીપેડ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેરા, વન વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમાર, મુખ્ય વન સંરક્ષક ડોક્ટર એપિક સિંહ તેમજ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અને જિલ્લા પોલીસ વડા સુબોધ વડોદરાએ પુષ્પાભેર અર્પણ કરી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિની આ સાસણ ગીર મુલાકાતે સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવનું વાતાવરણ સર્જાયું છે. રાષ્ટ્રપતિએ સોમનાથ મંદિરના દર્શન અને પૂજા અર્ચન સાથે પોતાના કાર્યક્રમની શરૂઆત કરી હતી. રાષ્ટ્રપતિએ મંદિર નજીક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. બાદમાં રાષ્ટ્રપતિએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી. સાસણ ગીર ખાતે સ્થાનિક આદિવાસી લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વાર્તાલાપ દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે આદિવાસી લોકો પાસે જીવનમાં પ્રગતિ માટે ઘણા રસ્તાઓ છે. તેમણે કહ્યું કે તેમના બાળકોને શ્રેષ્ઠ શક્ય શિક્ષણ પૂરું પાડવા માટે પ્રયત્નશીલ રહે. સીધી આદિવાસી સમુદાયને એક આદિવાસી સમુદાય જૂથનો સાક્ષરતા દર 72% વધુ છે તે જાણીને તેને આનંદ થયો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારત સરકારે આદિવાસી લોકોના કલ્યાણ માટે વિવિધ પહેલ શરૂ કરી છે. તેમણે બધાના વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા અને તેનો લાભ લેવા ઉપરાંત તેના ગામ અને સમુદાયના લોકોને પણ આ યોજના સાથે જોડાવા માટે વિનંતી કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે આદિવાસી સમુદાયની પ્રકૃતિ મૈત્રીપૂર્ણ જીવનશૈલી બધા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ નંગ 2616 બોટલ કિંમત ₹9,78,000ના મુદ્દામાલ કબજે કરતી સી ડિવિઝન પોલીસ જૂનાગઢ. જૂનાગઢ સી ડિવિઝન પોલીસે વંથલી રોડ નજીક સન સિટી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ નંગ 2616 બોટલ કિંમત ₹9,78,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા, પોલીસ અધિક્ષક સુબોધ વડોદરા, નાયબ પોલીસ અધિક્ષક હિતેશ જાંજલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાવદની સૂચનાથી પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. હાલ આરોપી ફરાર છે અને તેના વિરુદ્ધ પ્રોહિબિશનની ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જૂનાગઢ સી ડિવિઝન પોલીસની આ સફળ કાર્યવાહીના કારણે શહેરમાં પ્રોહિબિશનના વિરોધ પ્રયાસો વધુ બળ મળ્યું હતું.